ભુજના આર્મી અને એરફોર્સના કર્મચારીઓ દ્વારા કચ્છ કલેક્ટર શ્રીને આવેદનપત્ર અપાયું। મુંબઈના MES એમ્પ્લોય યુનિયનના બ્રાન્ચ GE એરફોર્સ અને આર્મી ભુજના કર્મચારીઓએ કલેક્ટર શ્રીને દેશની રાજનૈતિક પાર્ટીઓ, ટ્રેડ યુનિયન્સ, સામાજિક જનતાંત્રિક સંગઠનો, મીડિયા તથા દેશના આમ નાગરિકો, દેશના 4 લાખ રક્ષા અસૈનિક કર્મચારીઓ ભક્તિપૂર્ણ આંદોલનમાં સમર્થન સાથ માટે કલેક્ટરને આવેદનમાં જણાવ્યું હતું કે તારીખ 27/4/2017ના રક્ષા મંત્રાલય દ્વારા રક્ષા મંત્રીના અનુમોદનથી એક નિર્દેશ આપ્યો હતો। ઉક્ત નિર્દેશ દ્વારા વર્તમાનમાં આયુધ નિર્માણીઓમાં બનેલા 143 ઉત્પાદકો જેવા કે સેવા વાહન, અનુમિશન, બાકસ, ગન, રાઇફલ, ટેન્ક આર્મીઓ માટે આરામદાયક ઉત્પાદકો પૂર્ણરૂપથી ઉત્પાદન તાત્કાલિક પ્રભાવથી બંધ કરવાથી રક્ષા સેનાને આ વાત માટે પૂર્ણ સ્વતંત્રતા પ્રદાન કરી હતી કે આ ઉત્પાદકો સીધા નિજી કોર્પોરેટ કંપનીઓ જોડે ખરીદી શકે છે। સરકારના આ નિર્ણયથી દેશની 26થી વધુ આયુધ નિર્માણો ખરાબ રીતે પ્રભાવિત થશે અને 20,000થી વધારે કર્મચારીઓને નોકરી ગુમાવી પડી શકે છે। આ બધા નિર્ણયો મેક ઇન ઇન્ડિયાના નામ પર ફક્ત નિજી કોર્પોરેટ ક્ષેત્રોમાં વધારેમાં વધારે લાભ કરાવવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે। ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન 430 યુનિયન લડાઈ સંઘર્ષ રસ્તામાં છે। તેથી IRDFથી સંબંધ યુનિયનો દ્વારા સરકારની અવનતિશીલ નીતિઓના વિરોધના પ્રચાર કાર્યક્રમો તથા આંદોલનની એક પૂરી શૃંખલા શરૂ કરાઈ છે। તેથી આ માટે અપીલ કરી છે કે 4 લાખ રક્ષા અસૈનિક કર્મચારીઓ અને AIDEF દેશના બધા સન્માનિત નાગરિકો આપણા મહાન દેશની અસ્મિતાની સુરક્ષા અને દેશની રક્ષાની તૈયારીઓ પર પ્રતિકૂળ પ્રભાવ પાડવા સરકારની નીતિઓમાં પરિવર્તન કરવાની સાથે સાથે આયુધ નિર્માણીઓ, DRDO તથા બીજા બધા રક્ષા પ્રતિષ્ઠાનોએ વધુ અધિક મજબૂત, વિસ્તારિત અને વિકસિત કરવા માટે સરકાર ઉપર દબાવ બનાવવાવાળી આ લડાઈમાં અમારો સાથ આપે, જેનાથી અમારો દેશ રક્ષાની આવશ્યકતાઓ પૂર્ણરૂપથી આત્મનિર્ભર બની શકે। ઓલ ઇન્ડિયા ડિફેન્સ ફેડરેશનની સૂચના મુજબ અને MES એમ્પ્લોય યુનિયન મુંબઈના સૂચનાથી આજ રોજ અમે ભુજ આર્મી અને એરફોર્સની MES એમ્પ્લોય યુનિયનની બ્રાન્ચ જે ખાનગીકરણ થઈ રહ્યું છે એના માટેનું આ એક કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું આયોજન કર્યું છે। તેમજ અમારી અનેક પ્રકારની માંગો છે, જેમ કે 7મા પગાર પંચની પુનઃરચના તરત થાય અને બીજા અમારા અનેક પ્રકારની જે માંગો છે એનું અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીને આપશું અને આ માંગો તુરંત અને જલ્દીથી સ્વીકારે એવી આશા સાથે।